તો વર્ષે 15 થી 20-25 લાખ રૂપિયા ગ્રાન્ટ વાપરવા મળશે ને, તો તમે 5 વર્ષની અંદર કેટલા પૈસા કમાવો? અને આ કદાચ અમે નથી ભણવાના, અમે 3-4 જોડે વાત ચાલુ જ છે, બરાબર? તો પછી 5 વર્ષ સુધી ખોટા હાથ પપોળવાનું કામ કરવાનું, અને એ વસ્તુ બની છે એ પાછો મોકો નહીં આવે ભાઈ. હા, અને કોઈ કશું કરવાના નહીં. અહીંયા હું છે, હરકે હરકું થયું છે ને, એટલે કોઈ સવાલ જ નથી. બીજું કે કોઈ ધમકાવા કે ધમકી વાળો કશું જ નહીં. તમારે રહેવાનું છે મળે. તમારે જરૂર પડે ને તો તમને મહિનો તમારા ઘરે પોલીસ રહેશે. બીજી વસ્તુ કે તમારે રહેવાનું છે ડેપ્યુટી સીએમ ગૃહમંત્રીના બંગલામાં, એમ કહેતા ચાલે. હા, તમારે સારી ઓળખાણ થઈ જશે. 5 પૈસા જે બી નક્કી થાય ને એ બી લઈ લો. ખોટા અમથા ડિસ્ટર્બ નહીં કરો, કારણ કે છે કશું નહીં. આ લોકો હમણાં કે ઓલો કાકો ની કે ખરા, પણ હમણાં આયોજન ની બાબત આપમાં એક પણ જણને ખબર નહીં મેં કે આયોજન વસ્તુ શું છે. હા, એ કોઈક મારી જેવો નાનો ડેપ્યુટી સરપંચ મેં તો આવેલો હોય, એમને ખબર હોય કે ભાઈ આટલા વર્ષે આવે, આટલા વર્ષે. તમારામાં કોઈને તમને એ કશું સમજ પડવાની નહીં. મેં એના કરતા આવતા રહો, તમે હોશિયાર ભાઈ બનશો અને તમારું બધું હારતું સરકારની હાથે રહો, બહુ સારું રહેશે. હું એક વસ્તુ છે, હું વિધાનસભાનો આવેદન ખાબર સાહેબ ને તમને ખબર હતી, આમ અમે ફાયરિંગ વાળા, બરાબર? તો હું કેમ આવતો રહ્યો? મને શું થયું હોય આવવાનું? બરાબર છે. તમને તો હજુ આ કઈક હાલમેલ કરીને લાવવાના, પણ મને તો આમ થોવેણ લાવેલા. ટિકિટ આલી એટલું છે. ચાલુ રાખો, અને જયારે બહુ વિચારીને હમણાં કહો ભાઈ ને. બહુ વિચાર, પણ અમારે ગામ વાળી પબ્લિક જ નાખે છે એમ કે અમારે અગર આવી રીતે કરવાનું હોય તો અમે પેલા દિનેશભાઈ ને નહીં જીતાડ દેતા બીજેપી માં, એમ કે છે. અરે એ બધું વિચાર્યા વગર અશોક ભગત પંચાલ બોલું ગાંગેડ થી સાંભળ. ઈ બધું વિચારવા રહી ને તો તું ધૂળ ખાય. આ તને કહી દઉં, હું પોતે જ તને કહી દઉં. અમારા ગાંગેડીમાં 10 વર્ષ પહેલા પટેલ જીત્યો તો કોંગ્રેસમાં. સાંભળ છે મારી વાત પૂરી.